હેલો મિત્રો, સ્વાગત છે એક મારા નવા વિડીયોમાં. દેસાણી ટેકનોલોજી ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે શીખવાના છીએ ટી શર્ટ બિઝનેસમાં આપણે પ્રોફિટ કઈ રીતે વધારવું. તો તમે જોઈ શકો છો, તમે થંબનેલ જોઈને સમજી જ ગયા હશો કે આપણે કયા ટોપિક ઉપર વિડીયો છે. તો હવે આપણે આલો જોવી વિગતવાર. તો સૌથી પહેલાં તો આપણે એક આપણી વેબસાઇટ છે જેમાં આપણે બધી બ્લોગ પોસ્ટ કરેલી છે. તો અહીંયા આપણે ટાઇટલ આપેલું છે ટી શર્ટ બિઝનેસમાં પ્રોફિટ કઈ રીતે વધારવું. એની થંબનેલ છે. તો એમાં પહેલું સ્ટેપ છે યુનિક અને ટ્રેન્ડિંગ ડિઝાઇન બનાવો. જે ટ્રેન્ડિંગ અત્યારે ડિઝાઇનો ચાલે છે એવી રીતે તમારે ટી શર્ટમાં પ્રિન્ટ કરવાની છે. જેમ કે લો કોમ્પિટિશન નિશેષ પસંદ કરવાની. જેમ કે આપણે કોમ્પિટિશન સૌથી ઓછું હોય અને જ્યાં ઓછું બિઝનેસ હોય ને એ જગ્યાએ તમારે લોકેશન ગોતવાનું. ત્યારબાદ કસ્ટમ અને કેવી રીતે ડિઝાઇન બનાવવાની અને એવી ઓફર કરવાની જે ગ્રાહકોને સ્પેશિયલ ફીલ કરાવે. અને ફેસ્ટિવલ ઇવેન્ટ માટે થીમ ટી શર્ટ ડિઝાઇન કરો. જેમ કે IPL, નવરાત્રિ, કોઈના લગ્ન પ્રસંગ હોય તો એ પ્રમાણે તમે મેસિંગ જેવું આવે છે એવી રીતે તમે ડિઝાઇન કરી શકો છો, એને ઓફર કરી શકો છો. બીજા સ્ટેપમાં છે પ્રિન્ટિંગ કોસ્ટ ઘટાડો. તો તમારે પ્રિન્ટિંગનો જે ભાવ હોય છે એ તમારે સામાન્ય રાખવાનો છે. શરૂઆતમાં તમારે સામાન્ય રાખવાનો. ત્યારબાદ તમે થોડાક બિઝનેસમાં એડવાન્સ એટલે કે અનુભવ થતો જાય તો તમે પ્રિન્ટિંગ કોસ્ટમાં વધારો કરી શકો છો. તો સૌથી પહેલાં તો પ્રિન્ટિંગ કોસ્ટના સ્ટેપમાં પહેલું સ્ટેપ છે બલ્કમાં પ્રિન્ટિંગ કરાવો જેથી કોસ્ટ ઓછી આવે. આપણે જે પ્રિન્ટિંગ બિઝનેસ ચાલુ કરવાનો છે એ બિઝનેસમાં બલ્કમાં એટલે કે વધારે જથ્થામાં પ્રિન્ટિંગ કરાવવાની છે જેથી એનો ભાવ ઓછો આવે. અને પ્રિન્ટ ઓન ડિમાન્ડ વર્સિસ ઇન હાઉસ પ્રિન્ટિંગ પસંદ કરો. આ બેયમાંથી તમારે ગમે એક કરવાનું છે. જેમ કે આપણે હાઉસમાં પ્રિન્ટિંગ કરવાનું છે એટલે કે આપણા ઘરે રહીને, અથવા તો તમે એક બિઝનેસ જેમ કે લોકેશન દુકાન ખોલી શકો છો પ્રિન્ટ ઓન ડિમાન્ડ નામની. જો ઓર્ડર ઓછા છે તો POD સાથે વિકલ્પ કરો. POD એટલે પે ઓન ડિલિવરી. આપણે જેમ કેશ ઓન ડિલિવરી આવે છે એવી જ રીતે POD આવે છે. પછી મલ્ટિપલ સપ્લાયર સાથે જોડાવો અને જે સસ્તો અને સારી ક્વોલિટી આપે તે પસંદ કરો. જે આપણે ટી શર્ટ ખરીદવાનું છે તો એ ટી શર્ટની ક્વોલિટી બેસ્ટ હોવી જોઈએ. તેમાં તમે પ્રિન્ટ કરી શકો જેથી એનો ભાવ પણ સારો આવે એવી રીતે. ત્રીજા સ્ટેપમાં છે સોશિયલ મીડિયા અને ડિજિટલ માર્કેટિંગ કરો. તો તમારે આ જે પ્રિન્ટ કરેલું ટી શર્ટ છે એ તમારે સેલ કરવું હોય, જેમ કે ડિજિટલમાં કરવું હોય એટલે કે જેમ કે માની લો કે મીશો, એમેઝોન, ફ્લિપકાર્ટ એમાં તમારે સેલ્સ કરવું હોય તો તમારે ફેસબુક એડ્સ અથવા તો ઇન્સ્ટાગ્રામ એડ્સ કરવી પડશે. અને રીલ, શોર્ટ, ઇન્ફ્લુએન્સર માર્કેટિંગ તમારે ચાલુ કરવી પડશે. માર્કેટિંગ મેનેજર એક રાખવો પડશે એવી રીતે છે. અથવા તમે તમારી સાથે કરી શકો છો. જેમ કે ફેસબુક એડ્સ અને ઇન્સ્ટાગ્રામ એડ્સથી ટાર્ગેટ માર્કેટિંગ કરો. રીલ અને શોર્ટ વિડીયો દ્વારા વાયરલ માર્કેટિંગ અજમાવો. અને ઇન્ફ્લુએન્સર માર્કેટિંગનો ઉપયોગ કરો જેનાથી ટી શર્ટનું રીચ વધે. જેમ કે મોટા સેલિબ્રિટી હોય જેને ઇન્સ્ટાગ્રામમાં વધારે ફોલોવર હોય તો તેને તમે એક ગિફ્ટ કરીને એવો એનો પિક મેકીને તમે એની સ્ટોરીમાં લગાવી શકો છો જેથી આપણા ટી શર્ટનું રીચ વધે. ચોથા સ્ટેપમાં છે એક જ ડિઝાઇનથી વધુ કમાવો. ડિફરન્ટ પ્રોડક્ટ પર સેલ કરો. પોસ્ટર, હોલિડે મગ, મોબાઈલ કવર આ બધા જ તમે જોઈ શકો છો. પોસ્ટર છે તો તેને પણ તમે ડિઝાઇન કરી શકો છો. હુડીઝ એને પણ ડિઝાઇન કરી શકો છો. મગ એટલે કપને પણ તમે ડિઝાઇન કરી શકો છો. અને મોબાઈલ કપને પણ, મોબાઈલ કવરને પણ ડિઝાઇન કરી શકો છો. લિમિટેડ એડિશન સ્ટ્રેટેજી અપનાવો અને સ્ટ્રિક્ટલી ઇફેક્ટ વધે ડિમાન્ડ વધે ને એવી રીતે તમારે એવી સ્ટ્રેટેજી વાપરવાની છે. અને B2B કલેક્શન એટલે કે બિઝનેસ ટુ બિઝનેસ કરવાનું છે. જેમ કે તમે અહીંયા ટી શર્ટની પ્રિન્ટિંગ કરો છો પછી બલ્કમાં તમારે મોકલવાનું છે તો કોઈ દુકાન છે ગાર્મેન્ટની તો તેમાં તમે બલ્કમાં મોકલી શકો છો જેથી આપણો કોસ્ટ ઓછો આવે અને પ્રોફિટ વધારે જાય એવી રીતે. લોકલ શોપ કે બ્રાન્ડ સાથે જોડી બલ્ક સપ્લાયર આપો. પછી પાંચમા સ્ટેપમાં છે વેબસાઇટ અને વોટ્સઅપ સ્ટોર સેટ કરો. તો તમારે ઈ-કોમર્સ એક વેબસાઇટ બનાવી નાખવાની છે. જો તમને વેબસાઇટ બનાવવી હોય તો તમે અમારી એક ઈમેલમાં કોન્ટેક્ટ કરી શકો છો. હું ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ એટલે કે ઈમેલ આપી દઈશ. તો તમે ઈમેલ એટલે કે વેબસાઇટ બનાવી શકો છો. તો ઈ-કોમર્સ વેબસાઇટ બનાવો જેથી ઓર્ગેનિક સેલ આવે.
તો આપણી વેબસાઇટમાં જે વિઝિટ કરતા લોકો છે એ ઓર્ગેનિકલી આપણી સાથે જોડાઈ શકે છે. વોટ્સઅપ બિઝનેસ એપીઆઈનો ઉપયોગ કરો, ડાયરેક્ટ સેલ કરો. વોટ્સઅપ બિઝનેસ એક એવું બિઝનેસ પ્લેટફોર્મ છે એપીઆઈ નામનું, તો તેમાં તેને ઉપયોગ કરો જેથી આપણે ડાયરેક્ટ સેલ મળી રહે. કેશ ઓન ડિલિવરી અને ઇઝી રિટર્ન ઓફર કરીને ટ્રસ્ટ બનાવવાનું છે. તો આપણું મજબૂત એટલે કે વિશ્વાસ બેસાડવાનો છે ગ્રાહકો પ્રત્યે. પછી લોયલ કસ્ટમર માટે ઓફર, સબસ્ક્રિપ્શન અને મોડલ. તો ડિસ્કાઉન્ટ ફોર રિપીટ કસ્ટમર. તો તમારે જે બીજી વાર જે આવે છે, જે બીજી વાર કસ્ટમર આવે છે તો તેના માટે કંઈક અલગથી ડિસ્કાઉન્ટ રાખો. પછી મેમ્બર પ્લાન રાખવાનો, લાઈક ટી શર્ટ, ધ મંથ ક્લબ, એવી રીતે. ત્યારબાદ રેફર એન્ડ અર્ન પ્રોગ્રામ, જેમ કે ઓલ્ડ કસ્ટમર છે એ નવા ગ્રાહકોને લાવે તો તેને કમિશન આપો. એવી રીતે તમારો ગ્રાહક પણ સારો ફાયદો થાય ગ્રાહકને, અને તમને પણ સારો ફાયદો થાય. નવો ટ્રેન્ડ પકડીને કોસ્ટ ઓપ્ટિમાઇઝેશન કરો. ડિજિટલ માર્કેટિંગથી રીચ વધારીને અલગ અલગ પ્રોડક્ટ પર એક્સપાન્ડ કરીને તમે ટી શર્ટ બિઝનેસનો પ્રોફિટ 1.5 થી 2 ગણી ઝડપ કરી શકો છો. આ જે 6 સ્ટેપ છે એને તમે ફોલો કરો અને તમારો ટી શર્ટ બિઝનેસને આગળ વધારો, એટલે કે પ્રોફિટ વધારો. તો બસ આ વિડીયોમાં એટલું જ. મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી આવજો, બાય.